હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. બધા મને ઓળખો જ છો. આઈ એમ જેસી સર. મજાક કરું છું. આજે આપણે એક નવા ચેપ્ટરમાં એન્ટર થઈ રહ્યા છીએ. ચેપ્ટરનું નામ છે સંબંધ અને વિધેય. મેં અહીંયા ખાલી નંબર જ લખ્યો છે, સંબંધ અને વિધેય. મેં કદાચ પાસ્ટમાં પણ મેં તમને કીધું હતું કે આ ચેપ્ટર આપણા 11-12 સાયન્સનું પાયાનું ચેપ્ટર છે. ખાલી આ ચેપ્ટર જ ઇમ્પોર્ટન્ટ, એટલે 11માં પૂરતું જ ઇમ્પોર્ટન્ટ છે એવું નથી. આ ચેપ્ટર તમને આખા મેથેમેટિક્સ 11-12માં એટલું જ ઇમ્પોર્ટન્ટ છે, ખાસ યાદ રાખજો. તદુપરાંત આ ચેપ્ટરમાં ગણનો સારો એવો ઉપયોગ કરેલો છે. ગણ એ બેઝ છે. ગણ ચાલુ કર્યું ત્યારે જ મેં તમને કીધું હતું કે ભાઈ અહીંયા પણ જરૂર પડશે સંબંધ અને વિધેયમાં. સંભાવનામાં પણ આપણે ઉપયોગ કરીએ છીએ. ઉકેલ ગણ શોધો તમે દ્વિઘાત સમીકરણમાં ઉપયોગ કરીને આવ્યા. ત્રિકોણમિતિમાં બી આપણે એનો ઉપયોગ કરવાના છીએ. આના પછીનું ચેપ્ટર જ ત્રિકોણમિતિ છે. જોરદાર ચેપ્ટર છે. હવે સંબંધ અને વિધેયમાં ખરેખર તો આજે સંબંધ ટોપિક ચાલુ કરવો જોઈએ, બટ એકોર્ડિંગ ટુ બુક એ લોકોએ અહીંયા ગણનો એ ટોપિક મૂક્યો છે જે ગણમાં નથી મૂક્યો છે. ગણનો ટોપિક અહીંયા જરૂર પડી એટલે આમાં મૂકી દીધો. ગણ નામના ચેપ્ટરમાં મૂક્યો નથી. નામ છે તેનું કાર્ટેશિયન ગુણાકાર, જેને કહેવાય કાર્ટેશિયન પ્રોડક્ટ. કાર્ટેશિયન ગુણાકાર જેને કહેવાય કાર્ટેશિયન પ્રોડક્ટ. એને વ્યાપક સ્વરૂપે આપણે આમ લખી શકીએ, કાર્ટેશિયન ગુણાકાર એટલે કે a ક્રોસ b. વ્યાપક રીતે આપણે આમ લખી શકીએ ઇક્વલ ટુ, જ્યાં a અને b ગણ છે, સેટ ઓફ ઓર્ડર પેર ab. આને આપણે ઓર્ડર પેર એટલે કે ક્રમયુક્ત જોડ કહીશું, જ્યાં a belongs to a અને b belongs to b છે. આ ક્રમયુક્ત જોડનું વ્યાપક સ્વરૂપ છે. a ક્રોસ b એ કાર્ટેશિયન ગુણાકારનો સંકેત છે. એને a ક્રોસ b વંચાય. a ક્રોસ b ઇક્વલ ટુ, એમાં હંમેશા આ ક્રમયુક્ત જોડ ઘટકો આવે. તમને ગણની અંદર મેં સમજાવ્યું હતું કે સચ ધેટ ની આગળ જે છે એ આપણા ઘટકો કહેવાય અને સચ ધેટ ની પાછળ છે એ બધા શરતો કહેવાય. તો a માં હોય, a માં હોય અને b માં હોય, એવી પ્રકારની તમામ ક્રમયુક્ત જોડો a ક્રોસ b માં છે. અગર હું અહીંયા b ક્રોસ a લખું ને તો ઓર્ડર બદલાઈ જશે અને માટે જ આપણે એને ઓર્ડર પેર એટલે કે ક્રમયુક્ત જોડ કહીશું, ઇક્વલ ટુ set of ba such that b belongs to b અને a belongs to a અને a belongs to a. b belongs to b અને a belongs to a. so order is important. અહીંયા ક્રમને મહત્વ છે માટે આપણે આને ક્રમયુક્ત જોડ કહીશું. હવે આ ક્રમયુક્ત જોડના ઘટકો લખાય કેવી રીતે, તો આપણે એક નાનું ઉદાહરણ લઈએ અને પછી ચોપડીના દાખલામાં આપણે એન્ટર થઈશું. ચોપડીમાં પહેલું સ્વાધ્યાય જ આખું એક્સરસાઇઝ 2.1 એ આખી ક્રમયુક્ત જોડ પર જ આપેલી છે, યાદ રાખજો. એક નાનું ઉદાહરણ લઈએ છે, એમાંથી એક બે સૂત્રો મારે તારવવા છે. દાખલા તરીકે A is containing ABC. ગણ A ના ઘટકો છે ABC. ગણ B ના ઘટકો છે 1 2. ગણ A માં ઘટકો છે ABC. ગણ B માં ઘટકો છે 1 2. હવે મારે અહીંયા A ક્રોસ B એટલે કે A અને B નો કાર્ટેશિયન ગુણાકાર મેળવવો છે. A ક્રોસ B એટલે કે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. તો અહીંયા ક્રમને મહત્વ છે. પહેલા a અને પછી b છે, એટલે જે પણ ક્રમયુક્ત જોડું લખીશ એ બધામાં a ના ઘટકો પહેલા આવશે. કાર્ટેશિયન ગુણાકાર માટે એક નિયમ આવો છે, એવું કહી શકાય કે ભાઈ વારા ફરતી વારો, તારા પછી મારો, બધાનો મેળ પડશે, કોઈ બાકી રહેશે નહીં. પણ પહેલા a લખ્યો છે એટલે a ના ઘટકો લેવાના. a સાથે આ ઘટકોની ક્રમયુક્ત જોડ આવશે a, 1 a, 2. બધા જ ઘટકોની ક્રમયુક્ત જોડ બનશે. પછી b નો વારો આવ્યો, b, 1 b, 2. પછી c નો વારો આવ્યો, c, 1
c, 2 સામાન્ય રીતે કોમા વંચાતું નથી એ આપણે હાવભાવથી બતાવવાનું છે એટલે ઘણા a, 1 કહે છે બટ આઈ વિલ સે a1 a2 b1 b2 c1 c2 રેડી ઓકે તો કોમા દરેક વખતે હું બોલીશ નહીં તો આ અહીંયા કેટલા ઘટકો આવ્યા 1 2 3 4 5 6 હવે અહીંયા તમે જોઈ શકો છો કે ગણ a ના સભ્યોની સંખ્યા કેટલી હતી here the number of a is what 3 1 2 3 number of b કેટલા છે 1 2 અને number of a cross b માં કેટલા ઘટકો છે 1 2 3 4 5 6 6 ઘટકો છે તો અહીંથી એક સંબંધ મળે છે therefore આ સૂત્ર પણ બરાબર યાદ રાખજો જે સંબંધ અથવા જે સૂત્ર આપણે અહીંયા વ્યાખ્યાયિત કરવા જઈ રહ્યા છીએ therefore number of a cross b ના ઘટકોની સંખ્યા equal to number of a into number of b થાય આ સૂત્ર છે યાદ રાખજો આની પર આધારિત MCQ માં દાખલા પૂછાતા હોય છે number of a cross b that is number of a into number of b બીજી વસ્તુ હજી એક વસ્તુ મારે બતાવવી છે કે ધારો કે મારે a cross a વ્યાખ્યાયિત કરવું છે a cross a બની શકે ગણનો પોતાની સાથેનો કાર્ટેશિય ગુણાકાર કેમ ન બને પોસિબલ છે we can take તો a ના ઘટકો છે a b c the elements of a are a b c આપણું a નું એ જ ઉદાહરણ અહીંયા ચાલુ છે ક્રોસ a b c આના પણ 3 ઘટકો આના પણ 3 ઘટકો એટલે આના કુલ 9 ઘટકો મળશે હવે a ક્રોસ a ને તમે a2 ખરેખર a2 વંચાય પણ મોટે ભાગે બધાને a સ્ક્વેર કહે છે સો a સ્ક્વેર થશે હમણાં જે મેં નિયમ આપ્યો એ વારા પર દીવારો ને તારા પછી મારો सबका नंबर आएगा चलो a b then ac પછી ba b c bb and bc એના પછી આવશે cac bcc CA, CB and CC તો આને a સ્ક્વેર પણ કહી શકાય ઇવન તો a ક્યુબ પણ લઈ શકાય સો a ક્રોસ a નું બીજું નામ છે a સ્ક્વેર અને નંબર ઓફ a સ્ક્વેર આપણું આવું બનશે નંબર ઓફ a સ્ક્વેર તમે આ નામ પણ લખી શકો is number of a into number of a is 9 બરાબર છે આ થઈ ગઈ વાત કાર્ટેશિય ગુણાકાર હજી કાર્ટેશિય ગુણાકારમાં એક બીજી વસ્તુ કે બે ક્રમયુક્ત જોડો સમાન હોય जो AB इक्वल टू CD तो अनुरूप घटको समान थाय एक आ मुद्दो पण याद राखजो जेनी આપણને જરૂર પડવાની છે કે જો બે ક્રમયુક્ત જોડો સમાન હોય તો પહેલાની સાથે પહેલું અને બીજાની સાથે બીજો ઘટક આપણે સરખાઈ શકીએ છીએ એટલે કે જો બે ઘટકો સમાન હોય તો બે ક્રમયુક્ત જોડ સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો પણ સમાન થાય રિમેમ્બર ઇટ સો લગભગ મેં એમ સમજી લો કે તમને અહીંયા બધી જ માહિતી કાર્ટેશિય ગુણાકારની આપી દીધી છે હવે આપણે સ્વાધ્યાય ચાલુ કરવા જઈ રહ્યા છીએ એક્સરસાઇઝ 2.1 આ ચેપ્ટર નું પહેલી સ્વાધ્યાય છે exercise 2.1 1
ચોપડી લઈને બેસજો. દર વખતે કહું છું, આજે પણ ફરીથી કહું છું, ટેક્સ્ટ બુક, કારણ કે હું બધી રકમો લાંબી લાંબી હોય તો ઘણી બધી રકમો લખીશ નહીં, અમુક રકમો જ લખીશ. એટલે તમારે કમ્પલસરી ટેક્સ્ટ બુક લઈને બેસવું પડશે. જો ના હોય તો ઝડપથી લઈને આવી જાઓ. ત્યાં સુધી હું આ ક્વેશ્ચન લખી લઉં છું કે x/3 પહેલો ક્વેશ્ચન આવો છે. The first question of this chapter is x/3 plus 1, x/3 plus 1 and y minus 2/3, y minus 2/3 equal to 5/3 1/3, 5/3 1/3. Find the values of x and y. x અને y ના મૂલ્યો મેળવો. જો આ બે ક્રમ, પહેલો દાખલો આજે મેં સમજાવ્યો, જો આ બે ક્રમયુક્ત જોડો સમાન છે તો x અને y ના મૂલ્યો મેળવો. જો આ બે ક્રમયુક્ત જોડો સમાન છે તો x અને y ના મૂલ્યો શોધો. આપણે જાણીએ છીએ કે જો બે ક્રમયુક્ત જોડો સમાન હોય તો તેમના અનુરૂપ ઘટકો સમાન થાય. આથી અનુરૂપ ઘટકો સરખાઈ દઈએ. So therefore x/3 plus 1 is 5/3 તથા y minus 2/3 is 1/3. હવે અહીંયા બધામાં જો છેદમાં 3 છે એટલે તમે એવું કહી શકો કે 3 લસા લેતા, અથવા એમ પણ કહી શકો સમીને 3 વડે ગુણતા. વાત એક જ છે, હું સમીને 3 વડે ગુણું છું. જોજો, ચલો અહીંયા તગડી ગઈ, અહીંયા 3 ગુણાયા, અહીંયાથી પણ તગડી ગઈ, તથા આને બી 3 વડે ગુણો, 3y તગડી ગઈ ઇક્વલ ટુ તગડી ગઈ. ધેરફોર આ 3 ને સામે લઈ જાઓ તો x is equal to 5 minus 3 તથા 3y is equal to 1 plus 2. So x is equal to 2 તથા 3y is equal to 3 માટે x is equal to 2 તથા y is equal to 1. માંગેલા મૂલ્યો છે, જે માંગેલા મૂલ્યો છે. તો બહુ ઈઝી દાખલા છે. આ બધી રમકડીઓ છે, સર ગણ જેવું છે, ગણ જેવું જ છે, પણ શરૂઆત એવી છે. પછી તો આપણે આ ચેપ્ટરની અસલી અદા જોઈની. આ એક્ચ્યુઅલી ગણનો જ ટોપિક છે, બરાબર છે. તો ઝડપથી આટલું લખીએ એટલે આગળ જઈએ. જો દાખલા નંબર 2 માં આપણને એવું આપ્યું છે કે ગણ a ના ઘટકોની સંખ્યા 3 છે. ચોપડીમાં જોજો, ગણ a ના ઘટકોની સંખ્યા 3 છે તથા ગણ b માં 3 4 5 નામના ઘટકો છે. એટલે રકમ આ લોકોએ આપણને જાણે બહુ કન્ફ્યુઝ કરવા માટે બનાવી હોય. આમાં ઘટકો ની સંખ્યા આપી છે અને આમાં ઘટકો આપ્યા છે. ઘટકો આપે છે તો શું આપણે ઘટકોની સંખ્યા ગણી ના શકીએ? કેમ ના ગણી શકીએ? અહીં નંબર ઓફ b, ગણ b ના ઘટકોની સંખ્યા પણ 3 છે, 1 2 3. તો પ્રશ્ન આપણો એ છે કે નંબર ઓફ a ક્રોસ b મેળવો. તો એનું સૂત્ર આપણને આવડે છે કે નંબર ઓફ a ક્રોસ b is number of a into number of b. હવે નંબર ઓફ a એટલે ગણ a ના ઘટકોની સંખ્યા કેટલી છે, કયા ઘટકો છે એમાં આપણને રસ નથી, કેટલા ઘટકો છે 3, પછી b માં પણ 3 તારીને 9. આમ a ક્રોસ b માં આપણને કુલ 9 ઘટકો મળશે. આમ a ક્રોસ b માં આપણને કુલ 9 ઘટકો મળશે. એક્ઝેક્ટલી એની જેમ અહીંયા ત્રીજા દાખલામાં એવું કીધું છે ફાઇન્ડ g સર્કલ h and h સર્કલ g. હવે g અને h આપેલા છે અને કાર્ટેશીય ગુણાકાર મેળવવાનો છે. આપણો એ જૂનો જાણીતો ને લોક લાડીલો નિયમ વારાફરતી અને તારા પછી. ઓકે, સો લેટ વી સ્ટાર્ટ. પહેલા g સર્કલ h, સોરી g ક્રોસ h. કદાચ તમને ડાયરેક્ટ લખવામાં મુશ્કેલી પડતી હોય તો એક સ્ટેપ આવું લખવાનું જેથી ભૂલ પડવાના ચાન્સીસ ઓછા. પહેલો g અને પછી h.
હવે આપણા નિયમ પ્રમાણે વારાફરતી વારોને તારા પછી ચલો 7 ની જોડે પહેલા બધા આવશે તો 7 5 7 4 and 7 2. હવે 8 ની જોડે બધા આવશે 8 5 8 4 8 2 ઓવર આ આપણું થઈ ગયું G ક્રોસ H. એવી જ રીતે H ક્રોસ G. H ક્રોસ G માં પહેલા H લેવાનું છે. ક્રમને મહત્વ છે એ તો છે, બાકી કશું દમ નથી. ક્રમ છે તો દમ છે, ક્રમ નથી તો દમ નથી. પહેલા H ના ઘટકો 5 4 2 ક્રોસ 7 8. હવે હું માનું છું ત્યાં સુધી આ દાખલો તમે જાતે કરી શકો છો, બરાબર. હવે એના જેવું સુરસુરી પાછું અહીંયા આપ્યું છે કે ભાઈ A ક્રોસ A મેળવો. A માં ઘટકો છે -1 અને 1. પહેલા આપણે A ક્રોસ A લઈએ. A ક્રોસ A, ચલો A ક્રોસ A એટલે -1 1 ક્રોસ -1 1. એની એ જ રીત જૂની જાણીતી ને લોક લાડીની વારો પડતી વારો ને તારા પછી મારો. ચલો પહેલા -1 જોડે બધા આવશે -1 then -1 1 then 1 -1 then 1 1. આ જન્મ થયો A ક્રોસ A. હવે આપણે લાવવું છે A ક્રોસ A ક્રોસ A equal to A ક્રોસ A આમ પણ લખી શકાય. હવે હું ડાયરેક્ટ ઘટકો લખું છું. લાઈક A ના ઘટકો છે -1 1. A ક્રોસ A ના ઘટકો આ રહ્યા -1 -1 -1 1 1 -1 1 1. ફરી પાછી એની એ જ રીત વારો ફરતી વારો તારા પછી. ચલો પહેલા -1 જોડે બધા જ આવશે. So -1 -1 -1, then -1 -1 1, then -1 1 -1, then -1 1 1. -1 ની જોડે બધાનો મેળ પડી ગયો. હવે આપણે લઈશું 1 ની જોડે ઘટકો અને આ જ ઘટકો 1 -1 -1. પછી 1 ની જોડે 1 -1 1. પછી 1 ની જોડે 1 1 -1 અને પછી 1 ની જોડે 1 1 1. कितने घटक मिले? 1 2 3 4 5 6 7 8. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 દુ 8 ઘટકો મળી ગયા. આપણું કામ પૂરું થઈ ગયું. હવે આપણને A ક્રોસ B આપ્યો છે અને અહીંયા કીધું છે A અને B ના ઘટકો. ભાઈ ક્રમને મહત્વ છે ને, તો જો ડાયરેક્ટ તમે લખી શકો છો A ઇઝ ઇક્વલ ટુ અને B ઇઝ ઇક્વલ ટુ. આમાં કઈ ગણતરીનો અવકાશ નથી કે ભાઈ A ક્રોસ B માં જે પહેલા ઘટક હશે બધા ગણ A ના ઘટકો હશે અને જે બીજા ચલો પહેલા ઘટકો ક્યાં છે આ રહ્યા. તો ચલો એક તો A આવે, ફરીથી A ન લખાય. ભલે A આવે જેટલી વાર આવે એટલી વાર આવે, લખાય એક જ વખત. કારણ કે ગણનો નિયમ છે કે કોઈ પણ ઘટક એક જ વાર લખાય. અરે B એ બાપલો બે વાર આવે પણ લખીશું તો એક જ વખત, લખીશું તો એક જ વખત. એ જ રીતે ગણ B ના ઘટકોની વાત કરીએ તો 1 2 3 4. चलो फरीથી x આવ્યો, y આવ્યો, પાછો x આવ્યો નહીં लिखेंगे, પાછો y આવ્યો નહીં लिखेंगे. તો આ થઈ ગયા આપણા ગણ A અને B ના ઘટકો. ક્લિયર પોઈન્ટ? તો ઝડપથી લખી લો એટલે આગળ જઈએ. સાતમા દાખલામાં આપણને A B C D ગણ આપેલા છે જો, અને બે પરિણામ ચકાસવાના કીધા છે. પહેલું પરિણામ હું ચકાસી આપું છું, બીજું તમને હોમવર્કમાં આપું છું. પહેલા પરિણામમાં આપણે A ક્રોસ B છે C તથા A ક્રોસ B છે A ક્રોસ C જોઈએ છે. તો હું પહેલા બધા ઘટકો મેળવીશ. અહીંથી સ્ટાર્ટ કરું છું. પહેલા LHS
તો એના માટે પહેલા b છેદ c લઈએ. b છેદ c. b અને c નો છેદગણ. ભાઈ b અને c નો છેદગણ શું છે અહીંયા? તો કે એક પણ ઘટક એવો નથી કે જે બંનેમાં હોય. હવે a ક્રોસ b છેદ c. હવે a ક્રોસ, હવે આપણે જોઈએ છે a ક્રોસ b છેદ c. હવે a ક્રોસ b છેદ c એના ઘટકો આપણી પાસે છે 1 2 ક્રોસ ખાલી ગુણ. ભાઈ કોઈ ઘટક જ નથી તો કોની જોડે ક્રમયુક્ત જોડ બનાવે? સમજાય છે? સો ઇટ ઇઝ અવર LHS. હવે RHS લાવી છે એના માટે હું પહેલા a ક્રોસ b અને a ક્રોસ c લઈશ. a ક્રોસ b. a ક્રોસ b એટલે a અને b નો કાર્ટેશિયન ગુણાકાર. એના ઘટકો છે 1 2 ક્રોસ b ના ઘટકો છે 1 2 3 4. ચલો નિયમ એનો એ છે વારાફરતી વારો તારા પછી મારો. પહેલું આવશે 1 1 then 1 2 then 1 3 પછી 1 4 એ જ રીતે 2 1 પછી 2 2 પછી 2 3 and then 2 4. આ a ક્રોસ b આવી. હવે આપણને રસ છે a ક્રોસ c માં. a ક્રોસ c એના ઘટકો છે 1 2. c ના ઘટકો છે 5 6. ફરીથી એ જ નિયમ વારાફરતી વારો તારા પછી મારો. 1 5 1 6 then 2 5 2 6 over. હવે બંનેનો છેદ. બંનેનો છેદ એટલે એવા ઘટકો a ક્રોસ b છેદ a ક્રોસ c એવા ઘટકો કે જે બંનેમાં હોય. ભાઈ a ક્રોસ b અને a ક્રોસ c માં કોમન હોય એવો એક પણ ઘટક નથી. જેમ કે 1 1 આમાં છે તો આમાં નથી, આમાં નથી, તો આ પણ ખાલી ગણાવશે. નંબર 2. સો 1 અને 2 પરથી 1 અને 2 પરથી a ક્રોસ b છેદ c is equal to a ક્રોસ b છેદ a ક્રોસ c સાબિત થાય છે. which is our ઝીરો આન્સર. સો આમાં કઈ દમ છે નહીં. બરાબર છે. એના પછી અચ્છા બીજું પરિણામ હું તમને આપું છું, એ તમારે જાતે કરવાનું છે આ રીતે. એના પછી દાખલા 8 માં આપણને શું કીધું છે? 8મા દાખલામાં આપણને એવું કીધું છે કે a ક્રોસ b લખો અને a ક્રોસ b ને કેટલા ઉપગણો હશે તે કહો અને તમામ ઉપગણોને યાદીની રીતે દર્શાવો. તમામ ઉપગણોને યાદીની રીતે દર્શાવો. એટલે આપણે a ક્રોસ b ના બધા જ ઘટકો લખવાના છે. a ક્રોસ b ના બધા જ ઘટકો લખવાના છે અને પછી એના ઉપગણો. બહુ બઢિયા દાખલો છે, ધ્યાન રાખજો, મોટો દાખલો છે. સૌથી પહેલા નંબર ઓફ a ક્રોસ b કેટલું આવશે? જુઓ નંબર ઓફ a ક્રોસ b તો કે નંબર ઓફ a ઇન્ટુ નંબર ઓફ b. નંબર ઓફ a માં પણ બે ઘટકો છે, નંબર ઓફ b માં પણ બે ઘટકો છે, એટલે a ક્રોસ b માં ચાર ઘટકો આવશે. તો હવે a ક્રોસ b ના ઘટકો લખીએ છીએ. a ક્રોસ b. a ક્રોસ b ના ઘટકો ડાયરેક્ટ લખી શકાય વારાફરતી વારા પ્રમાણે. પહેલું આવશે 1 3 પછી 1 4 1 4 પછી 2 3 અને પછી 2 4. હવે ડેન્જર વાત શરૂ થઈ રહી છે, ધ્યાન રાખજો. આ થયા a ક્રોસ b ના ઘટકો. હવે આપણને એવું કીધું છે a ક્રોસ b ના ઉપગણો લખો. તો ઉપગણો કેટલા થશે? તો ભાઈ a ક્રોસ b ના ઘટકો કેટલા? 1 2 3 4. ઉપગણોની સંખ્યાનું સૂત્ર શું? 2n. એટલે 2/4 પ્રમાણે આનું સૂત્ર થશે 2/4 એટલે જવાબ આવશે 16. આના 16 ઉપગણ, આના ઉપગણો લખવા છે a ક્રોસ b ના, એને નહીં. તો હવે જો a ક્રોસ b ના ઉપગણો અહીંયા લખું છું, ધ્યાન રાખજો. a ક્રોસ b ના ઉપગણો આપણે જાણીએ છીએ
ખાલી ગણ એ દરેક ગણનો અવગણ છે પહેલું. બીજું, દરેક ગણ પોતાનો અવગણ છે. ત્રીજું, દરેક ગણ સાર્વત્રિક ગણનો અવગણ છે. તો પહેલું ખાલી ગણ આવશે. હવે એક ઘટક વાળા તો 1 3 1 4 2 3 અને 2 4. સોરી મેં બધું લખ્યું 2 4. હવે બે ઘટક વાળા ઉપગણો જેમ કે 1 3 1 4. 1 3 ની જોડે જેટલા શક્ય છે એટલા પહેલા લઈ લઈએ. 1 3 2 3 1 3 2 4. 1 3 ની જોડે બધા આવી ગયા. હવે 1 4 ની જોડે બધા. તો 1 4 ની જોડે 1 3 તો આવી ગયું છે એટલે 1 4 2 3 અને 1 4 આ પૂરું થઈ ગયું. 1 4 2 4 1 4 નું કામ પણ પૂરું થયું. હવે 2 3 ની વારો આવ્યો. સો 2 3 એની જોડે એક જ આવશે કારણ કે બાકીના ઘટકો આવી ગયા છે. ઘટકો બી ગણતા રહેજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 થયા છે. આ બે ઘટકો વાળા ઉપગણો બી આવી ગયા. હવે ત્રણ ઘટકો વાળા ઉપગણ જોતા રહેજો. ત્રણ ઘટકોમાં પહેલા લઈશું આપણે 1 3 1 4 2 3 1 3 1 4 2 3 પછી 1 3 1 4 2 4. બીજું 1 3 1 4 2 4 પછી 1 3 2 3 2 4 1 3 2 3 2 4 2 3 2 4 અને છેલ્લું આવશે 1 4 1 4 2 3 2 4 અને છેલ્લે આ ત્રણ ઘટકો વાળા પતી ગયા એટલે ચાર ઘટક વાળું એટલે a ક્રોસ b પોતે. આમ a ક્રોસ b પોતે આવશે. હવે ચેક કરવું તો કરી લો. 16 ગણ થાય કે નહીં? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. ધ્યાનથી લખવા પડશે. એકાદું રહી ના જાય અથવા કોઈ ફરીથી ના આવી જાય એ ખાસ ધ્યાન રાખજો. ક્લિયર પોઈન્ટ. સો 16 ઉપગણો એટલે કેટલા? જો ઘટકો કેટલા, એના ઉપગણો કેટલા ને બધું જ આપણે દર્શાવી દીધું. એટલે આપણો 8મો દાખલો અહીંયા પૂર્ણ થાય છે. એના પછી ક્વેશ્ચન નંબર 9 છે. ક્વેશ્ચન નંબર 9 માં એવું કીધું છે કે ગણ A માં 3 ઘટકો છે, ગણ B માં 2 ઘટકો છે તથા ફલાણા ઠીકણા A ક્રોસ B માં છે. તો A અને B ના ઘટકો લખો. હવે A અને B ના મારે ઘટકો લખવા છે. જો તમે A અને B ના ઘટકો આપણે આસાનીથી લખી શકીએ છીએ. ક્રમિક જોડમાં જે પહેલો ઘટક હોય હંમેશા પહેલા ગણમાં હોય. તો બોલો x આમાં આવ્યો અને 1 B માં આવશે. પછી y ઓમાં આવ્યો 2 ઓમાં આવશે. પછી z ઓમાં આવ્યો 1 આવેલો છે ફરીથી લખાય નહીં. તો જોઈ લો ગણ A ના 3 ગણ B ના 2 જે માંગેલા ઘટકો છે. કેટલું ઈઝી છે. ક્લિયર પોઈન્ટ. એના પછી અહીંયા આપણે A ક્રોસ A ના બાકીના ઘટકો લખવા છે. તો આ સૂત્ર પરથી number of A cross A is 9. Therefore number of A square is 9. Therefore number of A નો સ્ક્વેર આમ પણ લખાય is 3 square. Therefore number of A is 3. તમે એ નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A લખો તો પણ ચાલે. આ વચ્ચેના સ્ટેપ ના લખો. ચલો તમારા માટે ઈઝી બનાવવા, તમે કન્ફ્યુઝ થશો. નંબર ઓફ A ક્રોસ A એટલે નંબર ઓફ A ઇન્ટુ નંબર ઓફ A અકોર્ડિંગ ટુ અવર ફોર્મ્યુલા ઇઝ 9. જેને નંબર ઓફ A નો સ્ક્વેર આ તમને સમજવામાં ઈઝી પડશે અને માટે નંબર ઓફ A ઇઝ ઇક્વલ ટુ 3. મતલબ એ વસ્તુ નક્કી થઈ ગઈ કે ગણ એમાં 3 ઘટકો છે. હવે આપણે શું કરવાનું છે? એના ઘટકો લાવવા છે. તો જો ક્રમિક જોડમાં પહેલો ઘટક પહેલા ગણો, બીજો ઘટક બીજા ગણો. તો બંને એ જ છે ને ભાઈ. ચલો -1 એમાં છે, 0 પણ એમાં છે, 0 એમાં લખાઈ ગયો, 1 પણ એમાં છે. પતી ગઈ વાત. જે માંગેલ ઘટકો છે.
તો આમાં પણ કંઈ ખાસ દમ છે નહીં. સો આજે આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થાય છે. આ બેઝ હતો. હજી સંબંધ કે વિધેય, એ સંબંધનો સવિધેયનો વી આવ્યો નથી. એ તમને આવતા લેક્ચરમાં જોવા મળશે. ઓકે, સી યુ, બાય બાય.